મિત્રો એવું તો શું બગડાણામાં બન્યું છે કે તાત્કાલિક આટલી બધી રાતે આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું છે ને એવો તો શું ચર્ચા થઈ રહી છે કે બગડાણા આખા વિશ્વમાં એક ચર્ચિત ધામ બની ગયું છે। મિત્રો સંપૂર્ણ હું તમને માહિતી બતાવું એ બ્લોગ પૂરો જજો, તમને બધી ટોટલી માહિતી ખબર પડી જાય કે શું હકીકત છે અને શું નથી। હજી ક્યાં હાલચાલ તો મિત્રો હવે ઘણા દિવસથી આપણી ચેનલ ઉપર એક પણ વિડીયો આવ્યો નથી, આપણે એમની ચર્ચા નહીં કરી। હવે મિત્રો વિશ્વમાં ગુંજતું એક એવું નામ જે બગડાણા, બરોબર છે। તો મિત્રો હવે ઘણા દિવસથી એક બગડાણા ધામ છે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે, બરોબર છે। તો આજે આપણે બગડાણાની મુલાકાત લઈએ અને સાથે મળીને સંત બજરંગદાસ બાપાના દર્શન કરીએ અને જાણીએ તેમનો માહોલ। તો એની પહેલાં દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। તો મિત્રો આખા વિશ્વમાં નામ બનેવું એવા સંત બજરંગદાસ બાપા એટલે કે બગડાણા ધામ। હવે મિત્રો બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ નિમિત્તે હાલ ભવ્યથી આયોજન કરવામાં આવ્યું છે। હવે મિત્રો ખૂબ સુંદર બજરંગદાસ બાપાના ધામમાં સાનિધ્યમાં આજે ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સાથે માહોલ પણ બગડાણાનો એવો સુંદર મજાનો દેખાઈ રહ્યો છે। આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ અને હું અહીંયા સંપૂર્ણ તેમનો માહોલ પણ તમને આ બ્લોગમાં બતાવું। તો મિત્રો મંદિરની અંદર સુંદર મજાની કાળભૈરવ દાદાની સ્થાપના પણ જોવા મળી રહી, એમના દર્શન કરી। સાથે આખા બગડાનું ડેકોરેશન ખૂબ સુંદર મજાનું કરવામાં આવ્યું છે। આપણે બજરંગદાસ બાપાના હવે દર્શન કરીએ। મિત્રો હવે સુંદર મજાનું બજરંગદાસ બાપાનું અનોખો છે અને ભક્તો પણ જે દૂર દૂરથી પણ આવી રહ્યા છે અને રાતનો અત્યારે માહોલ છે, કારણ કે રાતે આટલું બધું પબ્લિક અહીંયા જોવા મળે છે કે જ્યાં તમે નજર મારો એના પબ્લિક જ જોવા મળે। આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ અને સાથે મિત્રો બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ નિમિત્તે આખા બગડાણામાં જે બજરંગદાસ બાપાની રથયાત્રા નીકળવાની છે, જે પણ ભાવિ ભક્તોને દૂર દૂરથી આવતા હોય છે તો તેમને જોડાવા માટે સમગ્ર આખા બગડાણામાં ફેરવવામાં આવશે। માહોલ ખૂબ અનોખો જોવા મળે છે, કેમ કે મિત્રો વિશ્વમાં એક ગુંજતું નામ જે બજરંગદાસ બાપા છે, એમની 49મી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા આટલું બધું પબ્લિક તેમને જોવા મળી જાય કે અહીંયા પગ મેકવાની પણ જગ્યા નથી મળતી। સુંદર મજાનો અહીંયા બજરંગદાસ બાપાની સ્થાપના છે। ત્યાર પછી મિત્રો આ બજરંગદાસ બાપાની જે બંડી ઈયાદ જે પહેરતા હતા એમનો પહેરવેશ સાથે અહીંયા તમને ખૂબ સુંદર મજાનું જોવા મળી રહી। સાથે સમાધિ મંદિર છે, અહીંયા બજરંગદાસ બાપાની સમાધિ મંદિર છે, ખૂબ સુંદર મજાની છે। અહીંયા પણ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, આપણે એમના પણ દર્શન કરી લઈએ અને સાથે મિત્રો ખૂબ અહીંયા આનંદ આવે એવું છે। અને ઝાઝા તો રાતના માહોલમાં આવો તમે, ખૂબ એકવાર જન્નત જેવું અહીંયા વાતાવરણ છે, ખૂબ પબ્લિક પણ દૂર દૂરથી આવે છે। મિત્રો આટલી બધી રાતે તમને આ મંદિરે તે મારા ખ્યાલથી કે આટલું પબ્લિક મળતું હોય છે જોવા, કેમ કે જ્યાં તમે નજર મારો ને હવે ના તમને પબ્લિક જોવામાં આવે છે। અને સાથે સુંદર મજાનું મંદિર છે, આ મોટું મંદિર છે, આપણે મોટા મંદિરના દર્શન કર્યું। અનોખો નજારો છે, અહીંયા પણ એક નંબર ડેકોરેશન કરવામાં આવ્યું છે। અને સાથે મિત્રો આ મોટા મંદિરમાં ખૂબ સુંદર મજાની અનોખી બજરંગદાસ બાપાની મૂર્તિ તમને દર્શન થઈ જાય છે। ઉપર રામ લક્ષ્મણ હનુમાનજી મહારાજના પણ અહીંયા દર્શન થાય છે। અને મિત્રો આ જે બાજુમાં જે વડલો છે, બરાબર છે, અહીંયા કહેવાય છે કે બજરંગદાસ બાપાની જેમની ઉપર કૃપા હોય તો તેમને અહીંયા સાક્ષાત દર્શન થાય। જેમ કે મિત્રો હવે આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે શું જે પણ લોકોને જે વડલામાં સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થયા હોય તે કોમેન્ટમાં એકવાર જરૂર બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં। ત્યાર પછી મિત્રો વિશ્વનું એક એવું જ ધામ બગડાણા જ્યાં ભોજનશાળા છે, બરાબર છે। આખા વિશ્વમાં તમે કોઈ પણ મંદિરે જઈ આવો પણ આ બગડાણા ધામની જે માહોલ છે એવો તમને ક્યાંય પણ જોવા નહીં મળે। ખૂબ સુંદર મજાના ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે, ત્યાર પછી અહીંયા પ્રસાદ લેવામાં આવે છે, તો ખૂબ સુંદર મજાનું છે। આ આટલા બધા જે નજર મારો તમે એ બધા ભાવિ ભક્તો છે દર્શન માટે આવ્યા છે, કેટલી બધી ભીડ છે। સાથે મિત્રો હવે આ બજરંગદાસ બાપાની કાર છે, આમનો પણ એક ઇતિહાસ છે, યુટ્યુબમાં સર્ચ મારજો તમને મળી જશે, કેમ કે આપણે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે। આ બજરંગદાસ બાપા હયાત જે છે તેમના અનોખા પરસા સાથે અનોખી ઝાઝા બધા તેમના પરસા પણ છે। તો આવી રીતનો મહાન છે બગડાણામાં। અને કોણ બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા આવવાનું છે એ પણ કોમેન્ટ કરી લખજો। અને ખાસ મિત્રો ચેનલ ઉપર જો નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો। અને ખાસ મિત્રો કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયોમાં નવા લોકેશનની સાથે, ત્યાં સુધી બાય બાય।